હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું નેક્સ્ટ લેક્ચરની અંદર. બરાબર, અને આપણે વાત કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર. ઓકે, તો જે લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરીએ ને વિદ્યાર્થી મિત્રો, તો થોડું રિવિઝન કરી લઈએ. બરાબર, એને રિલેટેડ કે કેટલી વસ્તુ છે એ આપણે જોયેલી હતી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વાત કરીએ લાસ્ટ લેક્ચરની, તો આપણે આટલી વસ્તુ જોયેલી હોય. બરાબર ને, જો સૌથી પહેલાં એક આપણે એ વસ્તુ જોઈ લીધેલી હતી કે ભાઈ પ્યોર સિલિકોન એટલે કે શુદ્ધ સિલિકોન એટલે કે ઇન્ટ્રિન્સિક સિલિકોન. બરાબર, એની અંદર આપણે વાત કરેલી હતી. જો આ બ્લુ પાર્ટ છે, બ્લુ પાર્ટ એ બધા સિલિકોનના એટમ છે. બરાબર છે, અને એ જે છે એ કોવેલેન્ટ બોન્ડ એટલે કે સહસંયોજક બંધ બનાવેલા હોય છે. ટોટલ કેટલા હોય છે? 4. બરાબર ને, અને બધામાં બે બે ઇલેક્ટ્રોન હોય તો ટોટલ 8 થાય. જો આ એક સિલિકોન માટે ટોટલ આ જે 4 છે એ બોન્ડ છે. બરાબર, અને બધાના ઇલેક્ટ્રોન તમે કન્સિડર કરો. જો 2 2 2 અને 2 એટલે 8 ઇલેક્ટ્રોન ટોટલ થાય. તો આ જે વાત છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે પ્યોર સિલિકોનની હતી. હવે આપણે વાત શું કરવાની હતી? તો કે આપણે એની જે કહી શકાય ને કે કન્ડક્ટિવિટી, વાહકતા વધારવી હતી. તો એના માટે ચાર્જ કેરિયર વધારવા પડે. તો આપણે શું કર્યું? આપણે અશુદ્ધ સિલિકોન બનાવ્યા. અશુદ્ધ એટલે કે એક્સટ્રિન્સિક. એની અંદર બે ટાઈપ હતા. એક હતું એન ટાઈપ અને એક હતું પી ટાઈપ. બધાને ડાયરેક્ટલી યાદ હોવું જોઈએ. જો એન ટાઈપ એટલે શું યાદ આવવું જોઈએ? એન ટાઈપ બોલે તો નેગેટિવ. નેગેટિવ કોનો ચાર્જ હોય? તો કે ઇલેક્ટ્રોનનો. તો મેજોરિટી ચાર્જ કેરિયર કોણ હશે? ઇલેક્ટ્રોન. અને માઇનોરિટી ચાર્જ કેરિયર કોણ હશે? હોલ. ઓકે, હવે વધારે ઇલેક્ટ્રોન જોઈએ છે, મતલબ આપણે જે વાત કરીએ ને એક પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી છે, પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ એડ કરવાની થાય. બરાબર, તો જો અહીંયા લખેલું છે, રેડ છે ફોસ્ફરસ ન્યુક્લિયસ છે. બરાબર ને, તો એ તમે કન્સિડર કરી શકો વિદ્યાર્થી મિત્રો કે એક એક્સ્ટ્રા તમને ઇલેક્ટ્રોન પ્રોવાઈડ કરશે. જો અહીંયા જુઓ તો આ 1 2 3 અને 4 બોન્ડ તો બને જ, પણ આ જે છે ને એ એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે એ આપશે. બરાબર, એટલા માટે તો આપણે એને કહી શકતા હતા કે આ જે ઇમ્પ્યુરિટી છે ભાઈ એને ડોનર કહેવામાં આવશે. દાતા પરમાણુ એ દાન કરે છે ઇલેક્ટ્રોનનું. બરાબર છે. ઓકે, ચલો એના પછી જો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પી ટાઈપ સિલિકોન, તો આ આપણે જે રેડ છે, બરાબર, એ ફોસ્ફરસ, એવી ઘણી બધી ઇમ્પ્યુરિટી આપણે યુઝ કરી શકીએ, પરંતુ એ હોવી કેવી જોઈએ? પેન્ટાવેલેન્ટ. હવે પેન્ટાવેલેન્ટ એટલે શું? તો કે ભાઈ એની બાહ્યતમ કક્ષા જે આઉટર ઓર્બિટ છે એમાં 5 વેલેન્સ ઇલેક્ટ્રોન હોવા જોઈએ. બસ એને કહેવાય પેન્ટાવેલેન્ટ. બરાબર છે. ઓકે, હવે પી ટાઈપ તમે સાંભળો એટલે ડાયરેક્ટલી યાદ આવવું જોઈએ. પી એટલે પોઝિટિવ. બરાબર, તો પોઝિટિવ ચાર્જ કોને હોવાનું કહી શકાય? હોલ. બરાબર, તો આની અંદર હોલ છે વધારે હશે, ઇલેક્ટ્રોન ઓછા હશે. તો મેજોરિટી ચાર્જ કેરિયર કોણ થશે માય ફ્રેન્ડ? હોલ. અને માઇનોરિટી ચાર્જ કેરિયર કોણ થશે? તો કે ઇલેક્ટ્રોન. બરાબર, ઓકે, ચલો, નો ઇશ્યુ. હવે મેજોરિટી હોલ થવા માટે આની અંદર વધારે હોલ રાખવા પડે. તો આની અંદર શું કરવાનું થશે? તો કે આની અંદર તમારે ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યુરિટી, બરાબર ને, એ એડ કરવાની થશે. જેમ કે બોરોન છે, એલ્યુમિનિયમ છે વગેરે. જો આ બોરોન છે, ગ્રીન જે છે એટમ એ બોરોનનો છે. બરાબર, તો જો હવે અહીંયા જોશો ને, આ એક બોન્ડ કમ્પ્લીટેડ, આ સેકન્ડ પણ કમ્પ્લીટેડ, થર્ડ પણ કમ્પ્લીટેડ, બટ ફોર્થ છે ને કમ્પ્લીટેડ નથી. એમાં એક ઇલેક્ટ્રોન છે એ ઓછો છે. બરાબર ને, એટલે એમ કહી શકાય કે ઇલેક્ટ્રોનની રિક્વાયરમેન્ટ છે. અને ઇલેક્ટ્રોનની રિક્વાયરમેન્ટ એટલે તમે સ્ટુડન્ટ કહી શકો કે ભાઈ એને હોલ કહેવાય. બરાબર છે ને, તો હોલનો ચાર્જ પોઝિટિવ હોય એવું માની શકાય. એકચ્યુઅલમાં કોઈ પાર્ટિકલ કણ છે નહીં, એની જેમ વર્તે છે. બરાબર, ઓકે, ચલો આ બધી વાત આપણને ક્લિયર જ હોય, બટ છતાં એક નાનું એવું રિવિઝન થઈ જાય અને આપણને ખ્યાલ આવે કે આપણે આટલી વસ્તુ જોયેલી હતી. બરાબર, ફરીથી તમને એક વખત કહી દઉં. વાત હતી પ્યોર સિલિકોન. પછી પ્યોર છે એની કન્ડક્ટિવિટી એટલી વધારે નહોતી, અને આપણે કીધું હતું માણસ માત્ર, યસ, વેરી ગુડ, લાલચને પાત્ર. તો એને કન્ડક્ટિવિટી ઇન્ક્રીઝ કરવી હતી. તો ચાર્જ કેરિયર એને ઇન્ક્રીઝ કરવા માટે યા તો એને એન ટાઈપ યા તો એને પી ટાઈપ કન્સિડર કરેલું. બરાબર, હવે હું થોડીક આ રિલેટેડ અગત્યની વાત કરું વિદ્યાર્થી મિત્રો. જો હવે ખાસ સમજજો. બરાબર ને, જો ફર્સ્ટ થિંગ, તમને કોઈ એમ કહે કે પ્યોર સિલિકોન છે, એન ટાઈપ છે કે પી ટાઈપ છે, એ ઇલેક્ટ્રિસિટીની દ્રષ્ટિએ જો વાત કરીએ ને તો ન્યુટ્રલ જ છે. ન્યુટ્રલ હોવાનું મિનિંગ શું થાય? તો કે આની અંદર અત્યારે ભલે આપણે જે કહીએ એ, પરંતુ આને તમે એક પણ પ્રકારની બેટરી સાથે કનેક્ટેડ કરેલા નથી. બરાબર, જો આની અંદર આપણે વાત થઈ હતી કે તમને I = IE + IH મળે, પણ એ ક્યારે મળે? જો તમે એને એક્સટર્નલી બેટરી સાથે કનેક્ટ કરો તો. બરાબર ને, એટલે એ વસ્તુ છે ને એ ખાસ ધ્યાન રાખજો. હવે ઘણી વખત કેવો ક્વેશ્ચન પૂછાય કે માની લ્યો કે તમારી પાસે એન ટાઈપ સિલિકોન છે, એ એમ જ પડેલો છે, એની સાથે કંઈ કનેક્ટેડ નથી, તો એ ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ છે. ન્યુટ્રલ હોવો મતલબ
એની અંદર કરંટ છે એનું કંડક્શન થાય નહીં, બરાબર. તો જો ધ્યાન રાખજો, એન ટાઈપ હોય કે પી ટાઈપ હોય એની સાથે કંઈ કનેક્ટેડ નથી તો સિમ્પલ પોઝિશનની અંદર એ ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ છે, એમાંથી એમ જ પડેલા કરંટ છે પસાર નહીં થાય. નહીંતર તો તમે કોઈ ચીપ હોય એને તમે અડશો તો શોક લાગવો જોઈએ ને, ભલે આમ કહીએ કે ઓછા વોલ્ટેજ હોય તો આપણે એમ કે મીઠો શોક લાગવો જોઈએ ને, તો મીઠો શોક નથી લાગતો ભાઈ. તો કહેવાનો મતલબ એવો કે સામાન્ય પોઝિશનની અંદર એ ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ હોય છે. ભલે તમને એમ થાય કે અહીંયા તો એક હોલ છે, અહીંયા તો એક વધારે અહીંયા એક ઇલેક્ટ્રોન વધારે છે, અહીંયા એક હોલ ઓછો છે, બરાબર. પરંતુ એ વિદ્યાર્થી મિત્રો વાત કરો ને તો ઇલેક્ટ્રિકલી એ ન્યુટ્રલ છે સામાન્ય પોઝિશનની અંદર, એની અંદર કોઈ ચાર્જ હશે નહીં. કારણ કે તમને ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ ન હોય તો કરંટ મળવો જોઈએ ને. કરંટ ક્યારે મળે તો કે ઇલેક્ટ્રોન અને હોલ છે એ કોઈ ડાયરેક્શનની અંદર મોશન એટલે કે ગતિમાં હોય તો. ને એવું ક્યારે થાય તો કે એને તમે કોઈ પોટેન્શિયલ છે પ્રોવાઈડ કરો, એક સાઈડ પ્લસ આપો અને સેકન્ડ સાઈડ છે એ માઇનસ આપો. આવું કરો તો પોસિબિલિટી છે, નહીતર છે નહીં. એટલે ટૂંકું અને ટચ, સ્વીટ એન્ડ શોર્ટ માય ફ્રેન્ડ, કે ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ છે, એન ટાઈપ હોય કે પી ટાઈપ હોય, બરાબર ને. સિમ્પલ પોઝિશન. હા, તમે એને બાયસિંગ કરો, બેટરી પ્રોવાઈડ કરો તો વાત અલગ છે, તો પછી ઇલેક્ટ્રોન છે ગતિમાં આવશે, મોશનમાં એમ તમે કહી શકો કે હવે છે, તો પછી ત્યાં ચાર્જ મળવાના કરંટ મળવાના ચાન્સીસ છે. પણ અત્યારે આ સિમ્પલ પોઝિશનની અંદર કરંટ હશે નહીં, એન ટાઈપ હોય તોય ભલે અને પી ટાઈપ હોય તો પણ ભલે. તો આ વાત એક અગત્યની હતી. અચ્છા, હવે ક્વેશ્ચન થાય કે ચલો કંડક્ટિવિટી તો સર આપણે ઇન્ક્રીઝ કરી નાખેલી છે, બરાબર. હવે આનો યુઝ શું, આ કઈ જગ્યાએ કામ આવે ભાઈ? આવું આપણે ચલો કરી નાખેલું છે, આપણે વાત થઈ કે કંડક્ટિવિટી વધારવી દીધી છે બોસ, ઓકે ચલો વધારી દીધી. હવે આનો યુઝ શું? તો હવે આનો યુઝ સમજીએ વિદ્યાર્થી મિત્રો. આપણે ડિવાઇસનું નામ પછી લેશું, પહેલાં એક તમને પ્રોસિજર સમજાવું સિમ્પલી, બરાબર. જો એના માટે અહીંયા ધ્યાન બધાને. હવે માની લ્યો કે આપણે આ બે ટાઈપ છે એની વાત કરીએ, બરાબર ને. જો તમને ડાયાગ્રામમાં દેખાય તો સિમ્પલી જોઈ શકો છો. ફર્સ્ટ છે એ પી ટાઈપ છે, બરાબર. હવે પી ટાઈપ એટલે પોઝિટિવ, તો જો આ બધા હોલ છે, મતલબ એની અંદર એક્સ્ટ્રા હોલ્સ હશે ને તો આ બધા હોલ છે એ બતાવેલા છે, ડન, બરાબર. ટોટલી વસ્તુ છે એ હોલ બતાવેલા છે. હવે સેકન્ડ છે એ એન ટાઈપ છે, તો એન ટાઈપની અંદર મેક્સિમમ શું હશે? ઇલેક્ટ્રોન હશે માય ફ્રેન્ડ. તો આ જે બધા તમને બતાવેલા છે ને એ બધા જ છે વિદ્યાર્થી મિત્રો એ તમે ઇલેક્ટ્રોન કન્સિડર કરી શકો છો. અહીંયા આપણે કન્સિડર કરેલું જ છે કે અહીંયા આ ફ્રી ઇલેક્ટ્રોન છે અને આ જે છે એ હોલ્સ છે, ડન. તો પી ટાઈપ્સની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર એવા હોલ અવેલેબલ છે અને એન ટાઈપની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર એવા ફ્રી ઇલેક્ટ્રોન અવેલેબલ છે. ઓકે ચલો ડન, અહીંયા સુધી તો ક્લિયર છે. તો આ આપણે સિમ્પલ ડાયાગ્રામ ડ્રો કરેલો હતો એવી વાત કરી શકીએ સિમ્પલી, બરાબર ને. બે રિજિયન આપણે કન્સિડર કરેલી હતા, એક પી ટાઈપ છે ને એક એન ટાઈપ છે. હવે આપણે છે ને આ જે થિયરી સમજવા જઈ રહ્યા છીએ ને માય ફ્રેન્ડ, એમાં પી અને એન ટાઈપ બંનેને કનેક્ટ કરીએ ને તો શું થાય એ સમજવાનું છે. કનેક્ટ કરી લીધા પછી આપણે એને કહેશું પીએન જંક્શન. આ જે બંને વચ્ચેનો જે પોઈન્ટ છે ને અહીંયા, કે આ બંનેની બાઉન્ડ્રી કહેવાય, એને પીએન જંક્શન કહેવાય, બરાબર. તો સમજીએ માય ફ્રેન્ડ કે પી ટાઈપ અને એન ટાઈપ છે એને કનેક્ટ કરીએ તો પછી શું થાય? ક્વેશ્ચન થશે ને કે આ બંનેને કનેક્ટ કરીએ, એક સાઈડ એવા પોઝિટિવ ચાર્જ હોય એવું અનુમાન કરી શકાય એવા હોલ્સ અવેલેબલ છે, એક સાઈડ માઇનસ ચાર્જ ધરાવતા ઇલેક્ટ્રોન્સ અવેલેબલ છે. તો ભાઈ કનેક્ટ કરીએ પછી શું થશે, બરાબર. તો ચલો સમજીએ. તો હવે આ જે ડાયાગ્રામ છે ને વિદ્યાર્થી મિત્રો જે સિમ્પલ છે ને માઇક્રોસ્કોપિક લેવલ ઉપર જોઈએ એટલે ડિટેલિંગમાં જોઈએ, બરાબર ને, કે આ પી ટાઈપ અને એન ટાઈપમાં હોય શું, બરાબર ને. તો જો ઓકે, હવે હું તમને બેઝિકલી આપણે જો કે વાત કરેલી છે છતાં પણ એક વખત કરી દઉં કે પી ટાઈપ્સની અંદર વિદ્યાર્થી મિત્રો હોલ વધારે હોય તો ત્યાં તમે ટ્રાઇવેલન્ટ જે ઇમ્પ્યુરિટી છે એડ કરેલી હશે, બરાબર ને. ટ્રાઇવેલન્ટ અશુદ્ધિ એડ કરેલી હશે. તો અહીંયા જે એક સપોઝ તમે વાત કરો બોરોન હોય, બોરોન બરાબર છે, તો એક બોન્ડ બનાવશે, સેકન્ડ બોન્ડ બનાવશે, થર્ડ બોન્ડ બનાવશે. પણ અહીંયા જે ફોર્થ હશે ને, ફોર્થ બોન્ડ એ બનેલો હશે નહીં, કારણ કે ત્યાં એક ઇલેક્ટ્રોન અને એક હોલ હશે. આ એન ટાઈપ હોય ને એન ટાઈપ, તો એન ટાઈપની અંદર પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી આવે, બરાબર. માની લ્યો કે ફોસ્ફરસ છે, પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી છે, તો પહેલો બોન્ડ બનાવે, બીજો બનાવે, ત્રીજો બનાવે, ચોથો બનાવે, પરંતુ એક ઇલેક્ટ્રોન છે એ એક્સ્ટ્રા અવેલેબલ અહીંયા હશે. તો અહીંયા એક હોલ એક્સ્ટ્રા અવેલેબલ હશે, અહીંયા એક ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા અવેલેબલ હશે. આ ખાલી એક જ એટમની વાત થાય છે, આવા તો નંબર ઓફ એટમ છે એ આખી પ્લેટમાં હશે. ઓકે, નો ઇસ્યુ. ચલો તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો માઇક્રોસ્કોપિક લેવલની વાત કરવાની છે. જો તો તમારી સમક્ષ હવેનો જે ડાયાગ્રામ છે ને માય ફ્રેન્ડ, એ તમે કન્સિડર કરી શકો કે માઇક્રોસ્કોપિક લેવલનો આપેલો છે. એટલે શું સમજીએ, ચલો સ્ટેપ બાય સ્ટેપ. તો જો અહીંયા તમારે જે જસ્ટ જોવાનું છે ને, અગત્યની વસ્તુ જે નોટ કરવાની છે કેવી છે,
જો અહીંયા તમને ખાલી એક, જો અહીંયા ઘણા બધા ઇમ્પ્યુરિટી એડ કરેલી હશે, પરંતુ આ જે એટમ છે ને એ ઇમ્પ્યુરિટી એડ કરેલો છે. કેમ આઈડિયા આવે? જો એ છે ને ટ્રાઇવેલેન્ટ છે, તો આ એક બોન્ડ કમ્પ્લીટેડ, બરાબર છે, 1, આ 2, આ 3, પણ અહીંયા એક વોલ છે, બરાબર છે, એટલે અહીંયા એક વોલ છે. અહીંયા જે છે ને આ એટમની વાત કરીએ ને, જો આ એટમ આટલો, બરાબર ને, તો એ જોજો એની અંદર આ જે છે ને એ પેન્ટાવેલેન્ટ એટમ હશે, બરાબર, સોરી ઇમ્પ્યુરિટી હશે. એટલે શું થાય ખબર? જો આ ફર્સ્ટ બોન્ડ કમ્પ્લીટેડ, સેકન્ડ બોન્ડ કમ્પ્લીટેડ, થર્ડ બોન્ડ કમ્પ્લીટેડ, ફોર્થ બોન્ડ કમ્પ્લીટેડ, અને અહીંયા જે વચ્ચે દેખાય ને આ જે મિડલમાં એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે, બરાબર. તો અહીંયા તમે જે ઇમ્પ્યુરિટી એડ કરેલી છે એ ટ્રાઇવેલેન્ટ છે, જે તમને એક્સ્ટ્રા હોલ આપશે, અને અહીંયા જે તમે ઇમ્પ્યુરિટી એડ કરેલી છે એ પેન્ટાવેલેન્ટ છે, જે તમને એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન આપશે. ખ્યાલ આવે બધાને? પરફેક્ટલી ડન, ક્લિયર, બરાબર છે ને? તો જો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. એટલે ઘણા બધા, આ બધા સિલિકોન એટમ છે, આ જે બીજા દેખાય બધા સિલિકોન એટમ છે, એની વેલેન્સી 4 છે, અહીંયા પણ બીજા સિલિકોન એટમ છે, બરાબર ને? અને જો અહીંયા તમને ખબર છે ડોપિંગ કહેવાય, આ જે અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયા છે ને એને ડોપિંગ કહેવાય, બરાબર. તો ડોપિંગ મજા આવે એટલું નહીં કરવાનું. ડોપિંગ છે એ ppm એટલે પાર્ટ્સ પર મિલિયન. જોજો આ ખાસ ધ્યાન રાખજો MCQ માટે. ppm એટલે પાર્ટ્સ પર મિલિયન. એટલે શું? તો કે 10 6 સિલિકોનના એટમ હોય ને એમાં તમારે ખાલી એક જ એક્સ્ટ્રા આ ઇમ્પ્યુરિટી એડ કરવાની. તમને એમ થાય કે ઓહો સર આમાં શું ચેન્જ થશે? 10 6 સિલિકોનના એટમ હોય એમાં તમે એક જ એલ્યુમિનિયમ આપો તો એ 10 6 શું ચેન્જ થાય? અરે મેજોરિટી મેક્સિમમ ચેન્જ થાય, બરાબર ને? ભલે અત્યારે તમને એવું લાગતું હશે કે નહીં થાય, બટ આપણે એક છે ને પ્રેક્ટિકલ કન્ડિશન આવશે એ જોશું એટલે તમને આઈડિયા આવી જશે કે ભાઈ 10 6 હોય ને ત્યારે ખાલી એક જ ઇમ્પ્યુરિટી એડ કરીએ ને તો પણ કેટલો મેજર ચેન્જ થાય ને એ જોશું, બરાબર ને? એ આવશે ત્યારે પરફેક્ટલી તમને આઈડિયા આવી જશે, નો ઇશ્યુ. પરંતુ ખાસ ધ્યાન રાખવું કે જે ડોપિંગ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, ડોપિંગ એટલે ક્લિયર ને કે જે ઇમ્પ્યુરિટી, જે અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયા છે એને તમે શું કહી શકો? તો કે એને તમે ડોપિંગ કહી શકો, બરાબર ને? તો આ જે ડોપિંગ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો એ 10 6 એટલે કે ppm એટલે પાર્ટ્સ પર મિલિયન, મિલિયન બોલે તો 10 6 સિલિકોનના એટમ હોય એમાંથી એક જ ચેન્જ કરવાનું, બરાબર ને? એટલે તો તમને જો અહીંયા કન્સિડર કરી શકાય કે આ તમે જે ડાયાગ્રામ છે પરફેક્ટલી કન્સિડર કરો, બરાબર છે? પરફેક્ટલી તો ખ્યાલ આવે. જો આટલો બધો ડાયાગ્રામ છે એમાંથી આ જે લેફ્ટ હેન્ડ સાઈડ છે પી ટાઈપ છે, એમાં 1 2 3 4 ઘણા બધા એટમ હશે, એમાંથી ખાલી આ એક જ તમને ઇમ્પ્યુરિટી વાળો એટમ દેખાશે, બરાબર? અહીં ઘણા બધા સિલિકોન છે. જો આ પાર્ટ છે, આ પાર્ટ પડી ગયો, આ છે એ એન ટાઈપ છે રાઈટ હેન્ડ સાઈડ. ઘણા બધા પાર્ટમાંથી ખાલી આ એટમ છે એ તમને પેન્ટાવેલેન્ટ લાગશે, બાકી બધા સિલિકોન છે, બરાબર? અચ્છા, હવે થશે શું વિદ્યાર્થી મિત્રો? હવે સમજીએ આપણે. અચ્છા, આ બાઉન્ડ્રી હું તમને કરી દઉં ને એટલે તમને પરફેક્ટ આઈડિયા આવે. આની સાથે કમ્પેર કરજો, બરાબર? અચ્છા, હવે જોજો અહીંયા જે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે ને આ બંનેને કનેક્ટ કરશું ને એટલે અહીંયા જે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે ને, જો આ લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે એન ટાઈપ પાસે વધારાનો એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે, બરાબર? એટલે એનો મતલબ ત્યાં એમ કહી શકાય કે એક ઇલેક્ટ્રોન છે એ રહેલો છે. ઓકે, આની પાસે એક અત્યારની સિચ્યુએશન મુજબ એક એક્સ્ટ્રા હોલ રહેલો છે જે પોઝિટિવ ચાર્જ હોય એવું કન્સિડર કરી શકાય. અચ્છા, જો તો આ ઇલેક્ટ્રોન છે ને વિદ્યાર્થી મિત્રો, આ ઇલેક્ટ્રોન, બરાબર? આ જે ઇલેક્ટ્રોન છે ને, ઓકે, અહીંયા એક હોલ હશે હે ને, તો આ ઇલેક્ટ્રોન અહીંથી કન્વર્ટ થઈ અને અહીંયા જતો રહેશે. એટલે હવે શું થશે ખબર? આ ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જાય તો હવે આ એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન હવે આની પાસે નથી અને આની પાસે એક્સ્ટ્રા હોલ નથી. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો અહીંથી એમ કહી શકાય કે બંને સંયોજાઈ જશે, બંનેનું કમ્બાઈન થઈ જશે. તો અહીંથી એવો એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન એ અહીંયા જતો રહેશે અને અહીંયા જઈ અને જે હોલ હતો ને એની સાથે મિક્સ થઈ જશે. એટલે હવે તમે એવું કહી શકો કે આની પાસે એક્સ્ટ્રા એવો ઇલેક્ટ્રોન નથી, આની પાસે એક્સ્ટ્રા એવો હોલ નથી, કારણ કે બંને છે ને એ કમ્બાઈન થઈ જાય છે, બરાબર છે? તો આવું થાય ને તો શું થશે ખબર વિદ્યાર્થી મિત્રો? હવે તમે વિચારો કે કોઈ વસ્તુ છે, આ તમને ખબર હોય કે કોઈ જે એટમ છે એ ઇલેક્ટ્રોન ગુમાવે મતલબ એની પાસે હવે નેગેટિવ ચાર્જ ઓછો થાય છે. તો કયો ચાર્જ વધારે થાય છે? પોઝિટિવ. જો આ તો તમને બેઝિક ફંડા છે કેમિસ્ટ્રીના, આઈડિયા હોવો જ જોઈએ. આ
આ જે રાઇટ હેન્ડ સાઇડ પોર્શન છે એન ટાઈપ, બરાબર છે, એ ઇલેક્ટ્રોન ગુમાવે છે તો પોતે કેવો બનશે તો કે પોઝિટિવ આયન બનશે. તો આ જે પેન્ટાવેલેન્ટ તમે ઇમ્પ્યુરિટી એડ કરેલી હતી ને પોતે પોઝિટિવ આયન હવે બનશે. અને અહીંયા તમે છે ને એમ કહી શકો કે આ ઇલેક્ટ્રોન છે એ સ્વીકારે છે, એક્સેપ્ટ કરે છે. તો જે ઇલેક્ટ્રોન છે એક્સેપ્ટ કરે, ઇલેક્ટ્રોનનો નેચર કેવો હોય નેગેટિવ, તો અહીંયા જે એટમ હતો ને એ હવે નેગેટિવ આયન બનશે. બરાબર, તો ખ્યાલ આવે છે સ્ટુડન્ટ શું કહું છું એ હું, બરાબર ને? તો જો અહીંથી ઇલેક્ટ્રોન છે એ અહીંયા જમ્પ કરે છે તો અહીંયા ઇલેક્ટ્રોન રહેતો નથી, અહીંયા હોલ છે એ રહેતો નથી, બરાબર ને? તો આ જે પાર્ટ છે, આ જે પાર્ટ એ ઇલેક્ટ્રોન છે એ ગુમાવે છે. તો પોતે કેવો જે ઇમ્પ્યુરિટી જે પોતે હતી એ પોઝિટિવ આયન થઈ જશે, બરાબર ને? કેવો આયન? પોઝિટિવ આયન થઈ જશે. અને જે આ સાઈડ હતું એ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે, તો જે આ એટમ હતો, બરાબર છે, એ કેવો થશે તો કે એ નેગેટિવ આયન થઈ જશે. બરાબર છે, ઓકે. ચલો હવે સપોઝ માની લ્યો કે અહીંયા હજી એક પેન્ટાવેલેન્ટ એટમ હોય, એ ઇલેક્ટ્રોન છે એ ગુમાવે અને એનો ઇલેક્ટ્રોન અહીંયા હજી કોઈ એક ટ્રાયવેલેન્ટ એટમ છે એની પાસે એક્સ્ટ્રા હોલ છે, તો આનો ઇલેક્ટ્રોન માનો લ્યો કે આની પાસે જાય છે. તો આ જે છે એને ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો આ પોતે કેવો થશે? પ્લસ થશે, બરાબર ને? અને આને ઇલેક્ટ્રોન છે એ મેળવેલો છે, એક્સેપ્ટ કરેલો છે, પોતે કેવો થશે? નેગેટિવ થશે. તો આવું ચાલ્યા જ રાખશે વિદ્યાર્થી મિત્રો, બરાબર ને? ક્યાં સુધી ચાલશે તો કે અમુક ટાઈમ સુધી ચાલશે જ્યાં સુધી આ બધા એટમ જે તમે ઇમ્પ્યુરિટી એડ કરેલા હતા એના એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે એ હોલ સાથે કમ્બાઈન ન થાય ત્યાં સુધી આવું ચાલ્યા રાખશે, બરાબર? તો જો આને હવે આપણે જે સમજેલા છીએ ને એને થોડુંક પરફેક્ટલી કન્સિડર. ઓકે, તો હવે જો જે વાત કરીએ છીએ ને માય ફ્રેન્ડ એ ખાસ ધ્યાન આપો, બરાબર? નેક્સ્ટ વાત આપણે જે કરવાની છે, ઓકે, તો આ જે આપણે વાત કરી ને હવે આવી સિચ્યુએશન થશે, ખાસ સમજો. ઓકે, તો હવે જે આપણે વાત કરેલી છે ને એ જ અહીંયા બતાવેલું. જો આ પાર્ટ પોઝિટિવ થશે, આ પાર્ટ નેગેટિવ થશે, તો જો એ અહીંયા બતાવેલું છે, સમજી ગયા? જો આ એક કન્સિડર કરશો ને, આની અંદર તમને બ્લુ કોર્નર લાગશે, એટલે બ્લુ કોર્નર એટલે હોલ છે. જો આ બ્લુ કોર્નર લાગશે, બરાબર? અચ્છા, એ હોલ છે. હવે એની અંદર આમ પિંક પોર્શન લાગશે, પિંક, એ શું છે? ઇલેક્ટ્રોન. ખ્યાલ આવે? તો ટૂંકમાં એ શું બતાવે છે તો કે એ એવું બતાવે છે વિદ્યાર્થી મિત્રો કે આ ઇલેક્ટ્રોન છે ને, જો આનો હોલ હતો, બરાબર, આ ઇલેક્ટ્રોન નજીકનો હશે કોઈ ઇલેક્ટ્રોન, એ અહીંથી અહીંયા જમ્પ થઈને એ કમ્બાઈન થઈ જશે, એટલે પોઝિટિવ નેગેટિવ કેન્સલ થઈ જશે. તો જો આ પાર્ટ કેન્સલ થઈ જશે, આ પાર્ટ કેન્સલ થઈ જશે અને આ પાર્ટ કેન્સલ થઈ જશે, એટલે અહીંથી એક ઇલેક્ટ્રોન જતો રહેશે અને ત્યાંથી એક હોલ જતો રહેશે, બરાબર છે? ખ્યાલ આવે? તો હવે ટૂંકમાં શું થાય તો જે આપણે એવું કહી શકીએ અહીંયા કે આ જગ્યાએ જે આ અહીંયા, એક મિનિટ, પરફેક્ટલી તમને આઈડિયા આવે ને એટલે હું આ રીતે કન્સિડર કરું. જો આ જે પાર્ટ છે એ કેન્સલ થઈ જશે, સમજાય ને? બરાબર ને? એવી રીતે આ જે પાર્ટ છે એ પણ શું થઈ જશે સ્ટુડન્ટ? કેન્સલ થઈ જશે, બરાબર છે? જો હવે જે હું થર્ડ વાત કરું છું ને, જે હવે હું રિમૂવ કરીશ એ જોજો ખાસ, બરાબર ને? જો એની અંદર બ્લુ જે કિનારી છે એ હોલ છે અને અંદરની સાઈડ પિંક ભાગ આવે છે ઇલેક્ટ્રોન છે, એટલે જો એ બંને કમ્બાઈન થશે ને એટલે રિમૂવ થઈ જશે, બરાબર છે? પરફેક્ટલી ડન, બરાબર ને? તો એ રિમૂવ થઈ જશે. ઓકે, ચલો, તો હવે જે ડાયાગ્રામ અત્યારે તમને દેખાય છે માય ફ્રેન્ડ, બરાબર, એની આપણે જો વાત કરીએ તો હવે શું થશે? જો આ બાજુ એ જે પોર્શન અવેલેબલ છે ને, આ બાજુ એ જે પોર્શન અવેલેબલ છે ને એ પોઝિટિવ આયન થશે, સમજી ગયા? જો એક ઇલેક્ટ્રોન જશે એટલે એ આયન પોઝિટિવ થશે તો સામે નેગેટિવ થશે, સેકન્ડ કોઈ જશે તો વળી પોઝિટિવ થશે, વળી નેગેટિવ, થર્ડ જશે તો પોઝિટિવ નેગેટિવ. તો એનો મતલબ શું થશે? જો આવું ક્યાં થશે ખબર? આ જે છે ને જંક્શનની નજીકના વિસ્તારમાં જ થશે, કારણ કે ઇલેક્ટ્રોન છેક દૂરથી અહીંયા સુધી આવી શકે એવી કન્ડિશન હશે નહીં, કારણ કે શું કામ? ભાઈ બેટરી જોડેલી નથી, બેટરી કનેક્ટેડ નથી, તો એને કોઈ એટ્રેક્ટ કરવાવાળું છે નહીં. એટલે આ જે પ્રોસેસ થશે ને એ બધું જે જંક્શન છે ને એના નજીકના વિસ્તારમાં જ થશે. તો એક ટાઈમ એવો આવશે, જોજો, એક ટાઈમ એવો આવશે કે જે જંક્શન છે એની નજીકનો એક એવો પોર્શન થશે કે જ્યાં, જો અહીંયા હવે તમે જુઓ, આ જે પાર્ટ છે અહીંથી અલગ થઈ ગયો, બરાબર છે? આમાં આટલા પાર્ટની અંદર વાત કરીએ ને તો ખાલી પોઝિટિવ આયન જ છે. તો જો આ રાઇટ હેન્ડ સાઈડ એન ટાઈપમાં મેજોરિટી કોણ હતું? ઇલેક્ટ્રોન. તો હવે મેજોરિટી એવા ઇલેક્ટ્રોન આટલા પાર્ટમાં નથી,
આટલા પાર્ટમાં છે નહીં, બરાબર છે. અને હવે તમે જો આ બાજુ આટલા પાર્ટની વાત કરો ને માય ફ્રેન્ડ, બરાબર છે, કઈ સાઈડ, તો કે લેફ્ટ હેન્ડ સાઈડ, એ પી ટાઈપ છે. તો પી ટાઈપમાં મેજોરિટી કોણ હોય, તો કે ભાઈ હોલ હોય, બરાબર. તો જો આટલા પાર્ટની અંદર વાત કરવામાં આવે ને તો મેજોરિટી એવા હોલ છે એ અવેલેબલ છે નહીં. તો કહેવાનો મતલબ શું છે ખબર, એક સમય એક ટાઈમ એવો આવશે કે જે અમુક પોર્શન છે એ પોર્શનની અંદર વિદ્યાર્થી મિત્રો મેજોરિટી એવા ઇલેક્ટ્રોન કે મેજોરિટી એવા હોલ હશે નહીં, અને ખાલી જે અવેલેબલ વસ્તુ હશે કેવી હશે, ખાલી પોઝિટિવ હશે અને નેગેટિવ હશે, બરાબર ને. તો હવે અહીંયા જો આ પ્લેટ છે તમે પોઝિટિવ પ્લેટ તરીકે વર્તે એવું વિચારો, આ જે છે નેગેટિવ તરીકે વર્તે એવું વિચારો, તો પોઝિટિવ ટુ નેગેટિવ ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે, પોઝિટિવ ટુ નેગેટિવ ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. પણ એ પહેલાં જે આટલો વિસ્તાર છે, જો આટલો મેં ટોટલી કરેલો વિસ્તાર છે, આટલું જે રિજિયન છે એ રિજિયનને કહેવાય ડેપ્લેશન રિજિયન. શું કહેવાય, ડેપ્લેશન રિજિયન માય ફ્રેન્ડ. ડેપ્લેશન રિજિયન એટલે શું, કે એવું રિજિયન કે જ્યાં મેજોરિટી ચાર્જ એવા ઇલેક્ટ્રોન કે મેજોરિટી ચાર્જ એવા હોલ છે એ અવેલેબલ હશે નહીં. એટલે આ વસ્તુ છે ખાસ ધ્યાન રાખજો. તો જો આટલું રિજિયન તમને અત્યારે જે ડાયાગ્રામમાં દેખાશે ને એને ડેપ્લેશન લેયર કહેવાય, અને ડેપ્લેશન લેયરની અંદર તમને પોઝિટિવ ટુ નેગેટિવ ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે. એટલે આટલી જે છે ને, સોરી, આ જે છે ને આટલું, અહીંયા તમે એમ કહી શકો કે આની વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ હશે, અને પોટેન્શિયલ બેરિયર કહેવાય. શું કહેવાય, પોટેન્શિયલ બેરિયર, બરાબર. તો અહીંયા જે ડિફરન્સ હશે, પોટેન્શિયલ ડિફરન્સ, એને કહેવાય પોટેન્શિયલ બેરિયર, અને જે રિજિયન છે એને કહેવાય ડેપ્લેશન રિજિયન, બરાબર છે. તો હવે તમે ડાયાગ્રામ કન્સિડર કરશો માય ફ્રેન્ડ, તો ડાયાગ્રામ કંઈક તમને આવો જોવા મળેલો છે, બરાબર છે. ઓકે, જો અહીંયા છે ને કન્ફ્યુઝન ન થાય તમારે, હવે પીએન જંક્શન ડાયોડ ડ્રો કરવાનું થાય ને, અને આ જે ડિવાઇસ બનશે ને એને પીએન જંક્શન ડાયોડ કહેવાય. આ મિક્સ કરેલું છે ને, મિક્સ કરીને તમને જે ડિવાઇસ મળીને એને શું કહેવાય, પીએન જંક્શન ડાયોડ. આમનું ટૂંકમાં હજી પ્રોડક્શન કરવામાં આવે. તમારે જો પીએનને ડ્રો કરવાના થાય ને તો હવે તમને કઈ રીતે ડ્રો કરવાના, પહેલાં પી પાર્ટ માની લો કે આ ડ્રો કર્યો, બરાબર છે. ઓકે, નો ઇશ્યુ. પછી એન પાર્ટ છે એ ડ્રો કર્યો, બરાબર છે. ઓકે, આ પી ટાઈપ છે અને આ એન ટાઈપ છે, બરાબર. તો જો પી સાઈડ છે એ થોડા આપણે એમ કન્સિડર કરી શકીએ કે હોલ છે એ વધારે હશે, અહીંયા જે છે એ ઇલેક્ટ્રોન છે એ વધારે હશે, બરાબર ને. ઓકે, ચલો હવે બંનેને કનેક્ટ કરશો ને એટલે આટલો પોર્શન હશે ને એમાં અહીંયા જો અહીંયા તમે એવું ન રાખતા, અહીંયા નેગેટિવ આયન હશે, નેગેટિવ આયન હશે. આ સાઈડ પોઝિટિવ શું હશે, આયન હશે, બરાબર. ઘણા સ્ટુડન્ટ ક્યારેક ઉતાવળમાં શું મિસ્ટેક કરે, એન હોય ને તો અહીંયા નેગેટિવ આયન ડ્રો કરી નાખે, ને પી હોય ને તો અહીંયા પોઝિટિવ આયન ડ્રો કરી નાખે. અરે ના ભાઈ ના, એને કંઈ ત્યાં રિલેશન નથી, બરાબર ને. એ પોઝિટિવ નેગેટિવ તો કેમ થાય, અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા જમ્પ કરે છે તો આ ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે પોઝિટિવ બને છે, બરાબર. અને આ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે એટલે નેગેટિવ બને છે. તો એવું ન વિચારતા કે અહીંયા પી છે એટલે પોઝિટિવ આયન અને એન છે એટલે નેગેટિવ આયન, તો એવી ઉતાવળમાં મિસ્ટેક થાય નહીં. એ વસ્તુનું તમારે ખાસ એટલે ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર ને. તો જો ટોટલી આપણે સમરીની વાત કરીએ આ લેક્ચરની, તો આ લેક્ચરમાં આપણે આટલી વસ્તુ કનેક્ટેડ કરેલી થઈ, બરાબર છે. કેટલી વસ્તુ, તો કે ભાઈ આની અંદર પી અને એનને તમે કનેક્ટ કરો એટલે એનની અંદર જે કન્સિડર કરી શકાય, એનની અંદર તમે કન્સિડર કરી શકો કે એન જે ટાઈપ છે એમાં વધારાનો એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન હશે એ અહીંયા જમ્પ કરી અને અહીંયા જે હોલ છે એની સાથે કમ્બાઈન થઈ જાય, એટલે આ ઇલેક્ટ્રોન ગુમાવે તો પોઝિટિવ થાય, આ ઇલેક્ટ્રોન મેળવે તો નેગેટિવ થાય. તો એવી એક પેર અહીંયા બતાવેલી છે. આવી સેકન્ડ મળે, થર્ડ મળે, ફોર્થ મળે. તો જ્યાં સુધી જંક્શનની નજીકનો એવો વિસ્તાર, એવો એરિયા કે ત્યાં મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન કે હોલ અવેલેબલ હશે ને એને કહેવાય ડેપ્લેશન રિજિયન, બરાબર ને. એને શું કહેવાય ભાઈ, ડિપ્લેશન રિજિયન. જો તમે અહીંયા જોઈ શકો છો, બરાબર છે ને. ડિફાઇન કરવું હોય તો આપણે કરેલું છે જ આ રીતે. આટલો જે એરિયા છે, બરાબર, એને કહેવાય ડેપ્લેશન રિજિયન. અને આ પી અને એન છે તો એ પોઝિટિવ નેગેટિવ, તો આ પોઝિટિવ પાર્ટ છે, આ નેગેટિવ પાર્ટ છે, એની વચ્ચે જે પોટેન્શિયલ ડિફરન્સ હશે એને જ કહેવાય પોટેન્શિયલ બેરિયર, બરાબર. આ બાયસિંગ શું છે એ નેક્સ્ટ ટાઈમ જોવાનું થશે, અત્યારે એ જોવાનું નથી. પરંતુ બે વસ્તુ ક્લિયર થવી જોઈએ માય ફ્રેન્ડ, ડેપ્લેશન લેયર અને પોટેન્શિયલ બેરિયર, બરાબર. ઓકે, ચલો. તો જે ટોપિક સમજેલો છે હવે એને કઈ રીતે તમારે ફેરબુક છે એની અંદર કેટલી વસ્તુ અને કેવા પોઈન્ટ્સ કન્સિડર કરવાના છે એની હવે નાની મોટી ડિસ્કશન કરી લઈએ, બરાબર. તો આ વાત થઈ માય ફ્રેન્ડ પીએન જંક્શન જે ફોર્મેશન કહી શકાય કે પીએન જંક્શન છે એ જંક્શન બને, એ બનાવટ થાય છે, ફોર્મેશન થાય છે, કઈ રીતે થાય છે એની વાત કરી આપણે, બરાબર છે. ઓકે, ચલો, નો ઇશ્યુ. તો હવે તમને એક માઇન્ડમાં ક્વેશ્ચન એ હશે કે આનો યુઝ શું, એ પણ જોશું, બરાબર છે. અત્યારે ખાલી જસ્ટ એટલું માઇન્ડમાં રાખો કે અચ્છા પી પાર્ટ અને એન પાર્ટને આપણે કનેક્ટેડ કરીએ તો આ રીતની વસ્તુ છે એ જોવા મળે. ઓકે, ચલો.
ઓકે સ્ટુડન્ટ્સ, તો જે પોઈન્ટ્સ લખવાના છે, પોઈન્ટ્સ લખવા માટે અહીંયા આ જે પોઈન્ટ્સમાં અમુક જે કહી શકાય ને કે અલગ અલગ મેથડ કન્સિડર કરવાની છે એ રિલેટેડ વાત કરી નાખીએ. તો અત્યાર સુધીની આપણે વાતમાં પરફેક્ટ કન્સેપ્ટ ક્લિયર કરી નાખેલો છે. હવે એ જે લખવાનું છે ને, બરાબર ને, પોઈન્ટ્સ એને રિલેટેડ છે વિદ્યાર્થી મિત્રો, એ થોડી વાત પરફેક્ટલી કરી નાખીએ કે એમાં કેવી વસ્તુઓ તમને કીધેલી હશે ને કઈ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. જો તો ઇનિશિયલી શું થાય, પી અને એન કનેક્ટેડ છે ને, તો અહીંયા જોજો હવે એન ટાઈપ બાજુ તમે ધ્યાન આપજો. એમાંથી એક ઇલેક્ટ્રોન છે ને એ નીકળી જશે. જો બરાબર છે, નીકળી જાય છે તો એ નીકળી નહીં જાય, પરંતુ એ લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે એન ટાઈપમાંથી પી ટાઈપમાં આવે છે. ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં આવે છે, તો કે ઇલેક્ટ્રોન આવે છે એનમાંથી પીમાં. બરાબર છે, એટલે શું થાય તો કે ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં આવે છે વિદ્યાર્થી મિત્રો. એટલે જો આ વસ્તુ ખાસ સમજજો સ્ટેપ બાય સ્ટેપ. ઇલેક્ટ્રોન અહીંથી અહીં આવ્યો એટલે અહીંથી એક ઇલેક્ટ્રોન ઓછો થાય છે, અહીંથી એક હોલ ઓછો થાય છે. બરાબર, તો જો આપણે એવું કન્સિડર કરી શકાય કે જે ઇલેક્ટ્રોન છે, સમજો, જે ઇલેક્ટ્રોન છે, સોરી, એ આ બાજુએ આવે છે. બરાબર છે, તો ઇલેક્ટ્રોન આ બાજુએ આવે છે. એવી રીતે તમે એમ વિચારી શકો ને, આ તો જસ્ટ વાત છે કે ભાઈ આ માની લ્યો કે આ જે સાઈડનો હોલ છે, બરાબર, એ અહીંયા આવે તો એ કમ્બાઈન જ થવાના છે. તો ઇલેક્ટ્રોન અહીંથી આમ જાય કે હોલ અહીંથી આમ જાય તો કમ્બિનેશન થવાનું છે અને એ ધીમે ધીમે ઓછા થવાના છે. એટલે શું થશે, જો આ પ્રોસેસની અંદર માય ફ્રેન્ડ તમે હવે એવું કન્સિડર કરી શકો કે નજીકના હોલ અને ઇલેક્ટ્રોન છે એ એકબીજામાં મિક્સ થઈ જશે અને ધીમે ધીમે ઓછા થઈ જશે. બરાબર, અહીંયા એક્ઝામ્પલ માટે મેં નજીકના 3 ઇલેક્ટ્રોન અને 3 હોલ છે એને નિગ્લેક્ટ કરેલા છે. નિગ્લેક્ટ એટલે એ કમ્બાઈન થઈ ગયેલા છે. બરાબર છે, તો જો આપણે બે વસ્તુની વાત કરીએ, યા તો ઇલેક્ટ્રોન છે N2p જાય, આ ક્યાંથી ક્યાં જાય, N2p જાય, અને હોલ છે, હોલ એ P2N જશે. બરાબર, તો જો આ જે છે ને, આ હોલ અને ઇલેક્ટ્રોન આ રીતે ગતિ કરે છે તો એના લીધે જે કરંટ મળે ને વિદ્યાર્થી મિત્રો, એને ડિફ્યુઝન કહેવાય. શું કહેવાય, ડિફ્યુઝન કહેવાય. બરાબર ને, ડિફ્યુઝન કરંટ. બરાબર, એને ગુજરાતીમાં વિસ્તરણ કહી શકો. બરાબર, તો આ વિસ્તરણ થાય છે, તો આ ડિફ્યુઝન પ્રવાહ આને લીધે મળે. હવે વાત હતી ને કે આવું ક્યાં ને ક્યાં ચાલ્યા રાખે. ઘણાના માઇન્ડમાં એવું થાય કે ચલો આ ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જમ્પ કરી નાખે, આ ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જમ્પ કરી નાખે, આ ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જમ્પ, તો બધું નીકળી જશે. એક સમય એવો ન આવે સર બધું નીકળી જાય. ના ના ભાઈ, આ ઇફેક્ટ છે એટલી બધી દૂર ન જાય. શું કામ, એને કારણ કે અહીંયા કાંઈ બેટરી કે એવું કનેક્ટેડ કરેલું નથી, એટલે વધારાનું ફોર્સ લાગવાનું નથી. પરંતુ આ નજીકના જે છે ને એ આવા જમ્પ કરશે. તો તમને એમ થાય કે સર પહેલાં બેટરી નહોતી, પરંતુ હવે જો આ ડિફ્યુઝન થયું ને, આ ડિફ્યુઝન થાય પછી શું ઘટના બને છે, તો કે ડિફ્યુઝન થયા પછી આ જે એન ટાઈપ છે ને એમાં પોઝિટિવ ચાર્જ ડેવલપ થાય છે. બરાબર ને, પોઝિટિવ આયન મળે છે, અને આ જે પાર્ટ છે એમાં નેગેટિવ આયન મળે છે. તો હવે અંદરની સાઈડ બેટરી આવે છે. તો હવે શું થશે માય ફ્રેન્ડ, આ બેટરીની ઇફેક્ટને લીધે સાંભળજો, જો પહેલાં ડિફ્યુઝન થઈ ગયું, બરાબર, ચલો ડિફ્યુઝન થઈ ગયું, ભૂલી જાઓ. ચલો ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જતા હતા, N2p, અને હોલ ક્યાં જતા હતા તો કે P2N. ફરીથી હું કહી દઉં, પહેલાં આપણે કન્સિડર કરેલી એક વસ્તુ ડિફ્યુઝન. બરાબર ને, ડિફ્યુઝન, એની અંદર ઇલેક્ટ્રોન છે ક્યાંથી ક્યાં જતા હતા, N2p. બરાબર ને, અને વોલ છે એ ક્યાં જતા હતા, P2N. એના લીધે ડિફ્યુઝન પ્રોસેસ થઈ અને આ બેટરી અંદરની સાઈડમાં. હવે શું થાય, હવે આ પોર્શન પ્લસ છે, તો એ બાજુ જો આ જે પી ટાઈપ છે ને એના માઇનોરિટી ચાર્જ કેરિયર કોણ હોય, ઇલેક્ટ્રોન. માઇનોરિટી ચાર્જ કેરિયર હોય ને એની પાસે ઇલેક્ટ્રોન અમુક તો અમુક દેખાડેલા નથી, ઓછા છે, બહુ ઓછા હશે, બહુ જ ઓછી સંખ્યામાં હશે આ માઇનોરિટી ચાર્જ કેરિયર. બરાબર, એવી રીતે અહીંયા માઇનોરિટી ચાર્જ કેરિયર કોણ હોય, ભાઈ હોલ હોય. બરાબર ને, આ હોલ હશે. બરાબર ને, એ ટૂંકમાં બહુ ઓછી સંખ્યામાં હશે. પરફેક્ટ હોલ જેવી ફિલિંગ આવે એટલે હું સેજ આમ કરું છું. બરાબર છે, ઓછી સંખ્યામાં હશે. તો અહીંયા હવે માઇનોરિટી ચાર્જ કરીએ એવા હોલ હશે, અહીંયા માઇનોરિટી ચાર્જ કરીએ એવા ઇલેક્ટ્રોન હશે. આ ઇલેક્ટ્રોન છે ને વિદ્યાર્થી મિત્રો એ P2N જશે. શું કામ, એને હવે આ પાર્ટ પોઝિટિવ છે તો એ પોઝિટિવ પાર્ટ એને એટ્રેક્ટ કરશે. અને આ જે વોલ છે આ, બરાબર, એવું આપણે અહીંયા કન્સિડર કરી લઈએ માય ફ્રેન્ડ. આ જે વોલ છે એ આમ પોઝિટિવ ચાર્જ જેવા તરીકે વર્તતા હોય, તો એને હવે નેગેટિવ પાર્ટ છે ને એ એટ્રેક્ટ કરશે, તો એ આમ જશે. તો આના લીધે જે કરંટ મળે ને એ ડ્રિફ્ટ મળે. આના લીધે જે કરંટ મળે ને એ કેવો મળે, ડ્રિફ્ટ મળે. તો આને ડ્રિફ્ટ કહેવાય. બરાબર છે, તો ડ્રિફ્ટમાં કેવું થાય છે વિદ્યાર્થી મિત્રો, તો ડ્રિફ્ટમાં ઇલેક્ટ્રોન છે એ જુઓ તો એ P2N જાય છે, P2N જાય છે, અને જે હોલ છે એ N2p જાય છે. બરાબર ને, ખાસ સમજજો, અગત્યનો કન્સેપ્ટ છે.
તો હવે બંને પ્રોસેસ જોશો ને તો બંને પ્રોસેસ એકબીજાથી ઉલટી છે, બરાબર ને, એ મતલબ ઓપોઝિટ છે. અચ્છા, હવે વાત કરીએ તો પહેલી પ્રોસેસ કઈ થશે? ડિફ્યુઝન થશે. બીજી પ્રોસેસ કઈ થશે? ડ્રીપ થશે, બરાબર. તો જો સ્ટાર્ટિંગમાં જે ડિફ્યુઝન પ્રવાહ છે ને એ વધારે હશે, કારણ કે આ પહેલી પ્રોસેસ આ થાય એટલે આ જે છે ને એ વધારે હશે, બરાબર છે, અને પછી આ ઓછો હશે. ધીમે ધીમે શું થશે? બરાબર, ધીમે ધીમે શું થશે? અહીંયા ઇલેક્ટ્રોન N2P જતા હતા, હે ને, N2P જતા હતા. અહીંયા ઇલેક્ટ્રોન P2N આવશે, એટલે આની ઓપોઝિટ પ્રોસેસ થઈ. આ પહેલાં P2N જતા હતા અને આ હવે N2P જાય છે, બરાબર. આ સમજી ગયા, જો એ કન્ફ્યુઝ ન થાય. ઇલેક્ટ્રોન N2P જાય ને એટલે હોલ P2N તરફ આવતા હોય એવું લાગે. ઓલું મેં તમને એક્ઝામ્પલ આપેલું હતું ઓડિટોરિયમની અંદર, તમે 4th રોમાં હોય ને પછી આગળ આવો તો રો છે એ આમ પાછળ જાતી એવું લાગે, બટ હકીકતમાં જાતી હોય નહીં. એ તો માઇન્ડમાં રાખવું જ. એટલે આપણે એમ કહી શકાય ને કે એકબીજાની સાપેક્ષ, એકબીજાના રિલેટિવમાં મતલબ વાત કરતા હોય, બરાબર ને, આના રિસ્પેક્ટમાં, રિલેટિવમાં નહીં બટ એના રિસ્પેક્ટમાં, બરાબર ને. અચ્છા, તો જો બીજી પ્રોસેસ ડ્રીપ થાય તો ધીમે ધીમે ડ્રીપ છે ને એ વધશે, તો એ વધે ને તો આ ઘટશે, બરાબર, એ વધે તો આ ઘટશે, બરાબર. એટલે ટોટલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે થશે કેવું કે ઇનિશિયલી ડિફ્યુઝન કરંટ છે ને એ વધારે હશે, ઇનિશિયલી ડિફ્યુઝન જે કરંટ હશે ને એ વધારે હશે, આ બંને. પછી ડ્રીપ પ્રોસેસ થશે ને એટલે આ વધારે થશે. એક સમયે જો આ પહેલાં વધારે હશે ત્યારે આ ઓછો હશે, પણ ધીમે 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 આ વધશે તો આ ઘટશે. એક સમયે બંને સેમ થઈ જશે. એક સમયે ડિફ્યુઝન ઇફેક્ટને લીધે મળતો કરંટ અને ડ્રીફને લીધે મળતો કરંટ કેવો થઈ જશે? સેમ. અને જો એ સેમ થઈ જાય, જો એ સેમ થઈ જાય તો આ રિજિયન બનવાનું હવે બંધ થઈ જશે અને એક ફિક્સ્ડ આપને આટલો એરિયા મળી જશે કે આનાથી વધારે એરિયા હવે આયન માટે મળશે નહીં. તો ડન. આ પ્રોસેસ ક્યારે અટકી જાય, સ્ટોપ થઈ જાય? જ્યારે ડિફ્યુઝનને લીધે અને ડ્રીફને લીધે મળતો કરંટ છે એ સરખો થઈ જાય. તો હવે તો વિદ્યાર્થી મિત્રો કેવું થયું કે તમે તો સર એમ કહેતા હતા માણસ માત્ર લાલચને પાત્ર, ડિફ્યુઝન પ્રોસેસ થાય તો ડિફ્યુઝન કરંટ મળશે, એટલે ચલો કરંટ મળ્યો તો કન્ડક્ટિવિટી વધી. ડ્રિફ્ટ પ્રોસેસ થાય તો ચલો એમાંય કરંટ મળતો તો વાંધો નહીં. પરંતુ એક સમય એવો આવ્યો કે આ ડિફ્યુઝન ને ડ્રીપ સરખા થઈ ગયા, તો હવે તો કરંટ જ અહીંયા નિગ્લેક્ટ થઈ ગયો, નેટ કરંટ 0 થઈ ગયો, તો હવે આની કન્ડક્ટિવિટી છે નહીં. તો માણસને આવું શું મન થયું હશે? ખ્યાલ આવશે, ભલે અત્યારે કન્ડક્ટિવિટી 0 થઈ ગઈ, પરંતુ અત્યારે આપણું કામ ખાલી આ ડેપ્લેશન રિજિયન છે ને એક બનાવવાનું હતું. ડેપ્લેશન રિજિયન બની જશે ને પછી એની અંદર ઘણી બધી વસ્તુ થઈ શકશે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાની થશે. ક્લિયર ને? તો અત્યારે તમે એવું વિચારો કે આ ડેપ્લેશન રિજિયન થઈ ગયું છે ને અહીંયા પોઝિટિવ પાર્ટ છે ને અહીંયા નેગેટિવ પાર્ટ છે. આ પ્રોસેસ ચાલુ થાય એમાં પહેલી થશે ડિફ્યુઝન, બીજી થશે ડ્રિફ્ટ. ડિફ્યુઝન કરંટ પહેલાં વધારે હશે ત્યારે ડ્રિફ્ટ ઓછો હશે, પછી આ વધશે ત્યારે આ છે એ ઘટશે. એક સમયે આ પ્રવાહ અને આ પ્રવાહ સરખા થાય ત્યારે અહીંયા જે પ્રોસેસ થતી હતી એ સ્ટોપ થઈ જાય અને એટલું લેયર છે તમને મળશે. એને આપણે ડેપ્લેશન લેયર કહીએ અને એના વચ્ચે જે પીડી હોય એને પોટેન્શિયલ બેરિયર કહીએ છીએ, બરાબર. ઓકે, ચલો, તો જે પોઈન્ટ્સ છે ને એ આ રિલેટેડ લખવાના થશે, બરાબર. ઇનિશિયલી મેં તમને બહુ ડિટેલિંગમાં સમજાવેલું હતું, બરાબર ને, એ સમજવા માટે ઇમ્પોર્ટન્ટ હતું. અને હવે આ જે વાત થઈ ને ડ્રિફ્ટ અને ડિફ્યુઝનની, બરાબર ને, એ આપણે પોઈન્ટ્સ ઉપર કોન્સન્ટ્રેશન કરશું એના ઉપર, બરાબર છે ને. ઓકે સ્ટુડન્ટ્સ, તો જોઈ શકાય છે અહીંયા ક્વેશ્ચન છે પીએન જંક્શનની રચના છે એ સમજાવવાની છે, બરાબર ને. તો જો ડાયાગ્રામની અંદર પી પાર્ટ, એન પાર્ટ, પી પાર્ટમાં નેગેટિવ આયન, અહીંયા પોઝિટિવ આયન, બરાબર. ચલો આટલું ક્લિયર. પછી જો સૌથી પહેલાં અહીંયા ઇલેક્ટ્રોનનું ડિફ્યુઝન N2P, બરાબર છે ને. પછી અહીંયા હોલનું જે ડિફ્યુઝન અને વિસ્તરણ કહેવાય એ P2N. પછી બીજી પ્રોસેસ કઈ થશે? ડ્રિફ્ટ, બરાબર ને. એ માઇનોરિટી ચાર્જ કેરિયર માટે હોય. જો એ થશે P2N અને આ જે થાય છે એ થશે અહીંયા જે થશે, બરાબર ને, એ થશે, એને વહન કહેવાય ડ્રિફ્ટને. એ થશે જે છે એ આ P2N હોય તો આ N2P, બરાબર ને. ડન. આટલી વસ્તુ ધ્યાન રાખવાની છે. ઓકે, નો ઇશ્યુ. પછી તમને સૌથી પહેલાં એવું કન્સિડર કરવાનું થશે પી પ્રકારના એસઆઈ અર્ધવાહકમાં પાતળા સ્તરના થોડા વિભાગમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી તેને એસઆઈ પ્રકારના અર્ધવાહકમાં ફેરવી શકાય છે. આ બે સ્તર પી તેમજ એમ વિસ્તાર અને તેમની વચ્ચે એક ધાત્વીય જંકશન પણ ધરાવે છે. આ શું છે ખબર? જો આ વસ્તુ સમજો. પી પ્રકારના એસઆઈ અર્ધવાહકમાં પાતળા સ્તરના થોડા વિસ્તારમાં થોડા પ્રમાણમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી તેમાં એન પ્રકારનો અર્ધવાહક ફેરવી શકાય છે.
એટલે આપણે ક્યારના વાત કરીએ છીએ ને પી અને એન. હવે અગત્યની વાત કરી દો વિદ્યાર્થી મિત્રો, કોઈ દિવસ તમે આવું ના કરી શકો. આ પી પાર્ટ છે ને આ એન પાર્ટ છે ને ચલો જોડી દઈએ, બરાબર ને, ડાયરેક્ટ કનેક્ટેડ નથી. આ કંઈ એવું તો નથી ચલો ફેવિકોલ લગાવી દઈએ. ભાઈ આ જે છે ને બહુ માઇનર લેવલે થતું હોય, બરાબર ને, માઇક્રોસ્કોપિક લેવલે. તો અહીંયા તમે પી પ્રકારની વાત કરો, તમને ભલે આ ધાર છે એ સીધી લાગતી હોય, બરાબર, એમાં થોડું ખરબચડી તો હોય જ, બરાબર છે. એન પ્રકારની ધાર છે ભલે સીધી લાગતી હોય, ખરબચડી તો હોય, તો આ ડાયરેક્ટલી કનેક્ટ કરીએ ને તો પ્રોપર જંક્શન બને નહીં. તો એનો ઉપાય શું? હવે શું કરવાનું? ચલો એ પ્રોપર તો ડાયરેક્ટલી તો કનેક્ટ થઈ એવી પોઝિશન છે નહીં. તો હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો ખબર છે? હવે આપણે એવું કરી શકીએ કે જોજો, હવે આપણે એવું કરી શકીએ, માનો આખું લેયર પી પ્રકારનું જ લેવાનું, એના થોડાક પોર્શનમાં પેન્ટાવેલેન્ટ સુધી ઉમેરી નાખીએ તો આખું લેયર પી પ્રકારનું હતું, પહેલાં આઈપી હતો ને આઈપી હતો, બરાબર. હવે આટલા ભાગ માટે તમે પેન્ટાવેલેન્ટ સુધી ઉમેરી નાખો તો એટલો ભાગ છે વિદ્યાર્થી મિત્રો એ એન પ્રકારનો થઈ જશે, બરાબર. અધરવાઇઝ બીજો ઓપ્શન, યા તો તમે આખો ભાગ છે એ એન પ્રકારનો લઈ શકો, આખો ભાગ છે એ એન પ્રકારનો લઈ શકો અને એના થોડાક ભાગમાં ટ્રાઇવેલેન્ટ સુધી ઉમારી અને એને પી બનાવી દેવાનું. કોઈ દિવસ બંનેને સીધા કનેક્ટ કરી શકાય નહીં, બરાબર, એ ધ્યાનમાં રાખવું. પછી તો ડિફ્યુઝન અને ડ્રિફ્ટ થાય છે. પહેલાં ડિફ્યુઝન વિશે વાત કરી નાખવાની કે ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જાય, વોલ ક્યાંથી ક્યાં જાય, બરાબર, એટલે ડિફ્યુઝન કરવા મળે. પછી ડ્રિફ્ટની વાત કરી નાખવાની કે ડ્રિફ્ટમાં ઇલેક્ટ્રોન ક્યાં જાય અને વોલ ક્યાં જાય, બરાબર છે, એટલે એને લીધે ડ્રિફ્ટ કરવા મળે. એક સમયે બંને સેમ થઈ જાય, બરાબર ને, એટલે જંક્શન રચાઈ જશે અને ત્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો નથી. અચ્છા, આકૃતિની અંદર હવે તમે જોઈ શકો કે આટલું જે લેયર છે ને ડેપ્લેશન લેયર કહેવાય. અને જુઓ આ સાઈડ છે પોઝિટિવ છે, તો આપણે અહીંયા આ રીતે આમ કન્સિડર કરીએ ને, ગ્રાફ બનાવવો હોય, બરાબર છે, ગ્રાફ બનાવવો હોય તો આ પોઝિટિવ પાર્ટ ઘટતો ઘટતો ઝીરો થાય ને આ નેગેટિવ પાર્ટ, તો આ તમને પીડી મળી જાય. આટલો તમને શું મળે? આ રીતે આમ પીડી મળી જાય. તો એને શું કહેવાય? એ પોટેન્શિયલ ડિફરન્સ કહી શકો, બરાબર ને, બેરિયર પોટેન્શિયલ. બસ, તો આ રીતે પોઈન્ટ લખવાના છે. તો આ જે પીડીએફ છે વિદ્યાર્થી મિત્રો એ તમને વિડીયો છે એના ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, બરાબર ને. તો આટલી વસ્તુ છે તમારે લખવાની થશે. ડન. તો આપણે વાત કરી ડેપ્લેશન સ્તર છે એની એમ કહી શકાય કે બનાવટ અને એની અંદર જે પોટેન્શિયલ મળે એ, બરાબર ને. ઓકે, અહીંયા એક ખાસ ધ્યાન રાખજો, જો અહીંયા ફરીથી કહી દઉં, આ પોટેન્શિયલ કઈ રીતે બતાવેલું છે, આવી રીતે આ ગ્રાફ ફોર્મેટ છે. આ લિમિટ બાંધી દીધી કે આટલું સ્તર હતું, આ સાઈડ પોઝિટિવ પાર્ટ હતો એટલે ઉપર, આ સાઈડ નેગેટિવ પાર્ટ હતો એટલે નીચે, બરાબર ને. ઓકે.